જય ગિરનારી મિત્રો, અત્યારે હું છું ગિરનારમાં મહાશિવરાત્રિના મેળા 2026માં। આ મેળામાં ઘણા બધા અન્ન ક્ષેત્રો કાર્યરત હોય છે, પરંતુ આજના વિડીયોમાં હું તમને ગિરનારમાં આવેલ સૌથી યુનિક અને કહેવાય ને કે સૌથી મોટામાં મોટા અન્ન ક્ષેત્રની વિઝિટ કરાવીશ કે જ્યાં આ મહાશિવરાત્રિ મેળા નિમિત્તે લાખો ભાવિ ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને બધી ડિટેલ તમને વિડીયોમાં જણાવું છું। રાજમંડળ રાજકોટના ઉતારે માતાજીના પ્રસાદનું વિતરણ ચાલુ છે, તો પ્રસાદ જમવા પધારો 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 મારા ભગવાન પધારો। તો અત્યારે આપણે છીએ ગિરનારમાં મહાશિવરાત્રિના મેળામાં અને અત્યારે આપણે પહોંચી ગયા છે। જોઈ શકો છો શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અન્ન ક્ષેત્ર છે કે જે અહીંયા ગિરનારનું સૌથી મોટામાં મોટું રસોડું કહેવાય છે, બરોબર ને સાહેબ? તો આપણા અન્ન ક્ષેત્ર વિશેની થોડી ઘણી માહિતી છે, થોડી શેર કરજો। જય ગિરનારી। જય ગિરનાર। આ અમારું અન્ન ક્ષેત્ર છે શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ અન્ન ક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ। અને આપણે કેટલા વર્ષથી આપણે સેવા આપીએ છીએ? આ 65મું વર્ષ છે અમારું। 65મું વર્ષ, બરોબર। એમાં અમે શિવરાત્રીમાં 5 દિવસ અહીંયા હોય છે। એમાં 6 વાગે અમે ચાલુ કરી દઈએ, એમાં ગાંઠિયા મરચા ચા બરોબર એવો નાસ્તો કરાવીએ છીએ। સવારે 6 થી 9 સવારે 6 થી 9 વાગે 6 થી 9 વાગે બંધ કરી સાફ સફાઈ કરી 10:30 અમે ભોજન ચાલુ કરી દઈએ। સવારે 10:30 સવારે 10:30 ભોજન અમારું ચાલુ થઈ જાય। તો ભોજનની અંદર આપ જોશો અમે લાઈવ રોટલી આપી છીએ, લાઈવ ખમણ આપી છીએ, બરોબર છે, ગાંઠિયા આપી છીએ, દાળ ભાત શાક ફ્રાય સલાડ છાશ, પછી સ્વીટ હોય છે, રોજ અલગ અલગ હોય। એક દી બુંદી હોય, એક દી મોહનથાળ હોય, એક દી લાલ લાડવા હોય, એક દી રવો હોય, બરોબર। 5 દિવસ સ્વીટ અલગ હોય છે। એટલે આમ પાકું ભાણું આપો, પાક્કું વાળું ફૂલ ડીશ, બરોબર। લાઈવ રોટલી હોય, લાઈવ ખમણ હોય, ગાંઠિયા હોય, હાજી, એક સ્વીટ હોય, એક ફરસાણ હોય, છાશ હોય, ફ્રાઈમ્સ હોય, બોરિયા મરચા હોય। લગ્નની અંદર જે ડીશ હોય એ ડીશ અમે અહીંયા જમાડીએ છીએ, બરોબર છે। અને એમને સરસ મજાનું સેટઅપ કરેલું છે કે ઘણા યાત્રાળુઓ જોઈ શકો છો તમે। આપણે એક આ જુનાગઢની સંસ્થા છે, બરોબર છે, મંદબુદ્ધિ અંધ આશ્રમ। આ લોકો દર વર્ષે આપણે ત્યાં પ્રસાદ લેવા આવતા હોય છે, ભાવથી પ્રસાદ લેવા આવે છે। આપ જોઈ શકો છો કોઈ પણ ને ચક્ષુ નથી, બધા અંધજનો છે, પણ છતાં એને ભાવ છે કે અમારે પ્રસાદ લેવા જવું છે, લેવા માટે જવું છે ને અમારે ભાવનું બાતું કઈક બાંધવું છે એમ। હાજી, આ બધાને લીધે। અને આ બાજુ તમે જોઈ શકો છો કે લાઈવ રસોડાનું આખું સેટઅપ છે, તો ત્યાં જઈએ અને આજને શું આખું મેનુ છે તમને બતાવીએ લાઈવ। અહીંયા લાઈવ જે એ લાઈવ મોહનથાળ બને છે, આ બાજુ જોઈ લો તમે, લાઈવ સીધો લાઈવ મોહનથાળ બને છે, એ આ બધું ચલાવે છે, આપ જોઈ શકો છો। આ બધું શુદ્ધ ઘીમાં હોય છે। આ આપણી આજનું સ્વીટ છે ડ્રાયફ્રૂટ બુંદી, કે આપ જોઈ શકો છો એમાં ડ્રાયફ્રૂટ પણ નાખેલું છે। ડ્રાયફ્રૂટમાં જો આ પ્રમાણેની દ્રાક્ષ, હા દ્રાક્ષ ને એવું નાખેલું છે। પછી આ બધા આપણે ગાંઠિયાના બોરા ભરેલા છે, ગાંઠિયાના બોરા। અને અંદાજિત સાહેબ આપણે એવું કહેવાય નહીં, પણ વાત કરીએ તો અંદાજિત કેટલા કિલો હશે? ગાજી હશે 700-800 કિલો, 700-800 કિલો। હા, આ ભરેલું છે, આ ભરેલું છે, આ બધા ભરેલા છે। અને દાદા જો ગરમા ગરમ ગાંઠિયા છે, ગાંઠિયા કાઢી રહ્યા છે। અને આપ જોઈ શકો છો અમે જે બનાવી છે ચોખ્ખું ગોપાલ ઘીમાંથી જ બધું બનાવીએ છીએ, શુદ્ધ ઘીમાંથી બનાવીએ છીએ। અને અમારા જે વડીલોના મેનેજમેન્ટ નીચે આ બધું અમારું અન્ન ક્ષેત્ર ચાલતું હોય છે, બરોબર છે, ઓકે। આ બાજુ જો પાપડ છે, મોહનથાળ માટેનું ઘી છે, મોહનથાળ માટેનું જે ઘી છે અહીંયા ગરમ થઈ રહ્યું છે, થોડીક વારમાં ભાઈ ગરમા ગરમ મોહનથાળ બનશે। આ બાજુ પાપડનું સેટઅપ છે। આ અમારી મહિલા સમિતિ છે કે જે 4 કલાક ખડે પગે આમને આ લોકો ઉભા રહેશે કાઉન્ટર ઉપર। અને બધા જુનાગઢના છે કે બધા અલગ અલગ? નહીં, બધા રાજકોટ થી। બધા રાજકોટ? હા, ઘરે કામ નથી કરતા પણ અહીં કરે છે। હવે આપણું આ લાઈવ ખમણ છે, લાઈવ ખમણ, હા લાઈવ ખમણ ને લાઈવ રોટલી। અને આ લાઈવ રોટલી છે, અને રોટલી માટે સાહેબ અહીંયા મશીન રાખેલું છે, તમે જુઓ। આ ફુલકા રોટી છે, આ 1 કલાકની 6 થી 7,000 ની કેપેસિટી છે। 1 કલાકમાં 6 થી 7,000 7,000 ફુલકા રોટી નીકળે। અમે 8,000 રોટલી કાઢેલી છે, બરોબર છે। જો ઉપરથી ખાલી લોવો નાખવાનો એટલે રોટલી આ પ્રમાણેની રેડી થાય।
મશીનમાં જાય ત્યારબાદ અહીંયાથી જો રેડી થાય લોટ નાખવાનો વણાઈ જાય, કટિંગ થઈ જાય, સીધી આવી આવે, ફુલકા રોટી થઈને નીકળે. અને સાહેબ પાછળ પેલું જે રોટલી જે એક્સ્ટ્રા દેખાઈ રહી છે એનું કટિંગ ઉપર ચડી જાય, પછી ઓટોમેટિક અંદર વ્યુ જાય. પાછી લો થઈને પછી પાછું હા, એડ થઈ જાય પાછું. હવે આ આપણું લાઈવ ખમણ છે. અહીંયા પાછળ લાઈવ ખમણ અહીંયા બને છે જો આ સીધું લાઈવ ગરમા ખમણ ગરમ છે, એકદમ એકદમ ફ્રેશ એ ફ્રેશ. એક બોઇલર ની અંદર અમારે 20 ચોકી હોય છે. 20 ચોકી. હા, 20 ચોકી. આ 20 મિનિટ ની અંદર આ કમ્પ્લીટ થઈને 20 ચોકી બહાર નીકળી જાય. 20 ચોકી. 20 ચોકી બરોબર. આ પ્રમાણે ને આ પ્રમાણેની મોટી. ઓકે બરોબર. 15 થી 20. હા, એનો અમારે ટાઈમિંગ લખેલો છે. આ ટાઈમિંગ 11:30 મૂકી છે, 11:50 નીકળી જશે. આ ટાઈમિંગ હોય એનું. ખાલી મેનેજમેન્ટ જો સાહેબ બધું મેનેજમેન્ટ સાથેનું પ્રોપર અન્ન ક્ષેત્ર એક ચાલે છે. તો તમે જો પણ ગિરનારમાં અને મહાશિવરાત્રિના મેળામાં આવો તો અચૂકથી લાવો લેવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે મિત્રો એમનું જે મેઇન રસોડાનું સેટઅપ છે ત્યાં આપણે આવી ગયા છે અને જોઈ શકો છો કે આ બધું આપણું શાકભાજી જો એક નંબર બધું હોય. અને આ બધું અમારા સ્વયંસેવકો થકી જ હોય છે. અહીંયા કોઈ પણ સ્વ ખર્ચે આવવાનું, સ્વ ખર્ચે જ આવવાનું. આવો. અને આજે સાહેબ શેનું આજે સબ્જી બન્યું છે? મિક્સ વેજીટેબલ સબ્જી છે. મિક્સ વેજ સબ્જી. આ તપેલાની અંદર આપણે કેટલા ભક્તોનું બનતું હશે? આમાં 3500 થી 3000 માણસનું શાક થાય. 3500 થી 3000. 3000. આખે આખું શાક ભર્યું. બરોબર. ઓકે. 3000 માણસ આરામ. પછી જો ગરમા ગરમ આ ભાત છે. આવો. આ અત્યારે ભાત બફાય છે. આમાં સ્ટેપ બાય ટોપ પછી ટોપ અમારે બધું ઉતરતું જ હોય છે. આ દાળ છે. આ દાળનો ટોપ પૂરો થશે એટલે પાછો બીજો ચડી જશે. અને બધી વસ્તુ બાજુ બધી વસ્તુ આ ક્રેન થી ઉપડશે. આ અમારે 500 થી નો ઉપડે. આ ક્રેન છે. ક્રેન રાખેલી. આ ક્રેન થી બધું ઉપડે. બરોબર છે. અને બધી વસ્તુ સાહેબ તમે અહીંયા જોઈ લો, આ બધું લાકડા ઉપર બને. લાકડામાં બને છે, ચૂલામાં. અને આ લાકડા બી અમે રાજકોટ થી લઈ આવી. બરોબર. આ બધું અમારું અનુજ કરિયાણું છે. આ અમારા મેન કોક છે. આવો. આ બધો અમારો સ્ટોક છે. બટેટાનો સ્ટોક છે. આ ભાત છે. આ ટમેટા છે. આ બધી વસ્તુ રાજકોટથી જ આવે છે. અહીંથી કોઈ વસ્તુ નથી. અમારો આ જે અન્ન ક્ષેત્ર હાલે છે એ માતાજીના ભરોસે હાલે છે. બરોબર છે. દાતાઓ પણ માતાજી આપે છે હાજી. અને જમવાવાળા પણ માતાજી જ મોકલે છે. બરોબર. અમે તો માત્ર અહીંયા સેવા કરીએ છીએ. બાકી આ બધું જે કઈ કરે છે આ માતાજી જ કરે છે. અને આપણે તમારું આખું જે ગ્રુપ હશે આખું હા. કેટલા મેમ્બરનું છે? અમારું ગ્રુપ છે 350 થી 400 માણસનું અમારું ગ્રુપ છે. એમાં 100 ઉપર લેડીઝ છે. 100 ઉપર. હા, બરોબર છે. અને બધા આમ ટોટલ સ્વયંસેવકો રાજકોટના. સ્વ ખર્ચે આવવાનું, સ્વ ખર્ચે જ આવવાનું. બરોબર. કોઈ પણ માણસ ને અહીંયા અમે કોઈ પણ જાતનું અમે ફંડિંગ આપતા નથી. બરોબર. પોતાના ખર્ચે આવે, પોતાના ખર્ચે જાય. અમારા સ્વયંસેવકો આજે જાત્રાનું ભવનું ભાતું બાંધવા આવે છે એમાં અમારા સ્વયંસેવકો એનું ભવનું ભાતું બાંધવા માટે આવે છે. બરોબર છે. પછી આ 2026 નું આજે વખતે તો આ મહાકુંભ છે. અને આ મહાશિવરાત્રીનો ભવ્ય જે મેળો અહીંયા યોજાનારો છે તો એના વિશે સાહેબ શું કહેશો 2026? આજુ વખતે આ તો આદિ અનાદિકાળથી આવેલું આવે છે, પણ આજુ વખતે વિશેષ દરજ્જો આપ્યો છે કે એને જેને મહાકુંભનો દરજ્જો આજુ વખતે મિની કુંભનો દરજ્જો આપેલો છે. તો અમારો દરેક ધર્મ પ્રેમી જનતાને અમારું એક ભાવભર્યું આમંત્રણ છે. દરેક ધર્મ પ્રેમી જનતા અમારે ત્યાં ભોજન પ્રસાદ લેવા પધારે. અમે સવારે નાસ્તો કરાવીએ છીએ, બપોરે જમાડીએ છીએ, સાંજે જમાડીએ છીએ અને ચા અમારી 24 કલાક ચાલુ હોય છે. 24 કલાક. હા, બરોબર. અમે દરેક ધર્મ પ્રેમી જનતાને અમે આમંત્રણ આપી છે. 3 ટાઈમ તમે અહીંયા અમારે ત્યાં પ્રસાદ લેવા આવો. આ આપણે જે ભોજન પ્રસાદ લેવા આવવા માટેનું અમારું છે આઈએસટી ખોડિયાર રાસ મંડળ અનક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ. શેરનાથ બાપુની પાછળ અમારો ઉતારો આવેલો છે. દત્ત ચોક થી સીધું આવવાનું. તો અચોકથી તમે લાવો લેવાનું ભૂલતા નહીં. હા. જય ગિરનાર. જય ગિરનાર. જય ભોલેનાથ. જય ભોલેનાથ.